લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નર્મદા જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે સર અંતર્ગત યોજાયેલી મહત્વની બેઠકમાં આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ફોર્મ નંબર 7 ને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે। જિલ્લા સેવા સદન રાજપીપળા ખાતે યોજાયેલી આ બેઠક રોલ ઓબ્ઝર્વર સચિવ સંદીપ સાંગલેના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં તમામ રાજકીય પક્ષોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નિરંજન વસાવાએ જણાવ્યું કે નર્મદા જિલ્લામાં ફોર્મ નંબર 7 માટે 10,000થી વધુ અરજીઓ નોંધાવાઈ છે, જે શંકાસ્પદ છે। તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે આ અરજદારો ક્યારે ઓફિસમાં આવ્યા, રજિસ્ટરમાં એન્ટ્રી થઈ છે કે નહીં અને તેની સીસીટીવી ફૂટેજ સહિતની વિગતો જાહેર થવી જોઈએ। જો સમયસર માહિતી ન આપવામાં આવે તો વહીવટી તંત્ર રાજકીય દબાણ હેઠળ કાર્ય કરી રહ્યું હોવાની આશંકા વ્યક્ત કરી અને 1 થી 2 દિવસમાં તમામ દસ્તાવેજો જાહેર કરવાની સ્પષ્ટ માંગ કરી। આખી ઓફિસ ખાલી તમે જુઓ, અમારા વિડિયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે। આ 7 નંબર એવો મુદ્દો છે કે આયો ક્યાંથી, કોણ આપ્યો, અમને તો એ જાણવું છે સાહેબ। આ તો થવાનું છે, અમને ખ્યાલ છે। આપણે નર્મદા જિલ્લાના બીઓલ હોય સાહેબ 1 નંબર કામ કર્યું છે। 3 વારનો રૂલ્સ હતો કે 3 વાર જઈને વેરીફાઈ કરવાનું। એ બીએલઓ બધા 3 વાર નહીં સાહેબ, નિયમ છોડીને 10 વાર ઘરે વેરીફાઈ કરવા ગયા કે મતદાર છે કે નહીં। 10 વાર ગયા છે, ગમે ત્યાં સોર્સિસ બી લગાયા છે, ઘણા તો કોઈને ઓળખે નહીં।